કે તમે કયો પ્રશ્ન લખો છો, આ મોટા અક્ષરે, બરાબર. અને જે હાસ્યા હોય એની અંદર કશું જ ના લખશો, જેમ કે એની અંદર શિક્ષકના માર્ક્સ મૂકવાના આવે છે. ત્યાં એમને જે રિમાર્ક કર્યું હોય ને એ ત્યાં કરવાનું હોય છે. એટલે બે લોકો પ્રશ્ન જે છે ને ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે. તો એના માટે ગુજકેટમાં માર્ક્સ લાવવા હોય કે નીટમાં પણ માર્ક્સ લાવવા હોય તો હાર્ડી વિનબર્ગના સિદ્ધાંતના જે સૂત્રો આવે છે એને ટેક્સ્ટ બુક જ કરો. કોઈ રેફરન્સ બુકના પ્રશ્નો કરશો નહીં. કારણ એક છે કેમ કે રેફરન્સ બુક આપણા, તમે અમદાવાદ સિટીમાં રહો છો એટલે તમારી પાસે ઘણી બધી રેફરન્સ બુક મળતી હોય છે, પણ કેટલાક આપણી સ્કૂલોના વિદ્યાર્થીઓ અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા હશે કે જે અમદાવાદ જેવા સિટીથી 400-500 કિલોમીટર દૂર આવેલા હોય કે જ્યાં ખરેખર કોઈ સાહિત્ય મળતું પણ નહીં હોતું. એવા બાળકો ફક્ત ચોપડી જ વાંચતા હોય છે. એટલે અમે જ્યારે પેપર તપાસ્યા, હવે સમય ગયો નવું શીખવા માટેનો. હવે તમને જે આવડે છે ને એની પર વધારે ફોકસ કરો તો વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો. નહીં તો શું થશે ખબર છે, આપણે પેલી ગુજરાતમાં કહેવત છે ને કે 52 બે બગડ્યા, ના નવું આવડે ના જૂનું આપણને યાદ રહી જાય. એટલે પ્રોબ્લેમ થઈ જશે. તમારા બીજી આવી જ આઈએમપી જોતી હોય સર, તો પછી હું તમને બાળકો મારો વોટ્સઅપ નંબર પણ તમને આપી શકું છું. મારી યુટ્યુબની ચેનલમાં પણ મેં જ્યારે હું ચેપ્ટર વાઇઝ યુટ્યુબના અંદર વિડીયો નીચે જવાબ વાંચો. કેટલી વખત કેવું થતું હોય કે એક કોઈ બધી પ્રશ્ન આવેલો છે કે લઘુ બીજાણુ ધાનીની દિવાલીય સ્તરોની માહિતી આપો, અને આ ક્રમ અંદરથી બહાર ન આવવો જોઈએ. આ રીતે પૂછ્યો છે સવાલ. નીચે 4 ઓપ્શન અલગ અલગ આપેલા છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, અંદરથી બહારનો, અને આપણી ચોપડીમાં જવાબ આપેલો છે બહારથી અંદરનો. એટલે આપણે જે પહેલા ઓપ્શન પેરેન્ટ્સ કે તમારા શિક્ષકને કહો કે સર આમાંથી મને 3માંથી કોઈ બી એક પેપર આપો, કાં તો 3માંથી કોઈ બી એક વિભાગ અલગ અલગ આપી દો. તમે હોશિયાર બાળકો આ રીતે લખશે પેપરો. જે નબળા વિદ્યાર્થીઓ છે કે જે થોડીક ઓછી મહેનત કરી છે શરૂઆતથી જ, તો એવા બાળકો શું કર્યું, કોઈ બી એક પેપર લઈ લો, કોઈ બી સાહિત્યમાંથી એક પેપર લઈ. હેલો, નમસ્કાર મિત્રો. વિશ્વાસ ડિજિટલના આ પોડકાસ્ટ સ્ટેશનમાં હું પારસ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે હાલ ટૂંક સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થવાની તૈયારી છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો ઉઠ્યા હોય. શું લખવું, કેવી રીતે લખવું, શું તૈયાર કરવું, કેવી રીતે વાંચન કરવું, કેવી પેપર સ્ટાઇલ હોય. તો મિત્રો, આજે આપણી સાથે છે જયેન્દ્રભાઈ પટેલ સાહેબ, કે જેઓ બાયોલોજી વિષયના નિષ્ણાંત છે અને છેલ્લા 23 વર્ષથી બાયોલોજી શિક્ષણનો અનુભવ ધરાવે છે. અને તેઓ અત્યારે હાલ છેલ્લા 15 વર્ષથી ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા છે. ખૂબ જ અનુભવી શિક્ષક છે અને આજે આપણે તેમની સાથેથી જાણીશું કે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ શું તૈયારી કરવી, શું ન તૈયારી કરવી, અને કેટલા MCQs તૈયાર કરવા, કેટલું વાંચન કરવું અને તેમની પેપર સ્ટાઇલ, આ બધું જ આપણે આ વખતે ડીપમાં લેવાના છીએ. છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જોઈએ છે શ્રી જયેન્દ્રભાઈ પટેલ સાહેબને અને તેમની સાથેથી જાણીશું બાયોલોજી વિષય માટે. તો જયેન્દ્રભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ સર. તો સાહેબ, ક્યારે એવું લાગ્યું કે મારે આ શિક્ષણ ફિલ્ડમાં જ જવું છે? આમ તો શિક્ષણ ફિલ્ડ મારા લોહીમાં જ આવેલું છે. મારા દાદા પ્રિન્સિપલ હતા, મારા ફાધર ટીચર હતા, મારા અંકલ ટીચર હતા, અત્યારે બંને રિટાયર્ડ ટીચર છે. મારા દાદી વાઇસ પ્રિન્સિપલ હતા. એટલે મારા લોહીમાં શિક્ષણ છે. એટલે શરૂઆતથી જ મને લાગતું હતું કે હું ટીચર જ બનીશ, કેમ કે હું એમનામાંથી મોટિવેશન મેળવતો હતો. અચ્છા, પાયો તો પહેલેથી મજબૂત જ હતો. હા, પાયો પહેલેથી જ ટૂંકમાં નક્કી જ હતું એમ કે ભાઈ આપણે શિક્ષક તરીકે જ આગળ વધવું છે એમ. એટલે પછી મેં MSc BEd કર્યું અને 2002ની અંદર ચાલુ કરી દીધું. આ શિક્ષણ જગતની અંદર મારું કામ આપવાનું, યોગદાન આપવાનું ચાલુ કર્યું. તો કેવું લાગ્યું સાહેબ, આ 23 વર્ષ તમારા જે નીકળ્યા છે, બરાબર, ઓલમોસ્ટ સિલ્વર જુબલી બાજુ પહોંચ્યા છો. હા, કેવું લાગે છે અત્યારે? અદ્ભુત. આમાં શબ્દોમાં વર્ણન કરવું જ મુશ્કેલ છે, કેમ કે મારો જે અનુભવ છે, બાળકો સાથે જે કનેક્ટિવિટી છે, આમ તો હું કહેવા જોઉં કે હું શિક્ષક છું, હું વિદ્યાર્થીને શીખવાડું છું, પણ મને એવું લાગે છે કે મેં ઘણું બધું વિદ્યાર્થી પાસે શીખ્યું છે અને હજુ પણ શીખ્યા કરું છું. ખૂબ સરસ. અને મને બહુ જ મજા આવે છે એમ. તમે નહીં માનો સર, મને એમ થાય કે જો આ ફિલ્ડ ના હોત ને મારા માટે તો આમ જીવવું અશક્ય થઈ જાય એમ. એવું છે? એટલો બધો લગાવ છે? એટલો બધો લગાવ છે, ખરેખર બહુ મજા આવે છે એમ. સરસ. જે હું શબ્દમાં કહી જ નહીં શકતો તમને. ના ના, ખૂબ સરસ. ખૂબ પ્રગતિ કરો, તમારાથી વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન મળે, ખૂબ ભણે, ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ. તો સાહેબ, સૌથી પહેલો સવાલ મારો એ છે કે બાયોલોજી એ શું છે? જો બાયોલોજી, દરેક સબ્જેક્ટ અલગ અલગ હોય છે, પણ બાયોલોજી એક જીવન જીવવાની કળા શીખવે છે. જીવન શું છે, જીવન ક્યાંથી આવે છે, જીવન કેવી રીતે જીવવું, આ તો શીખવે જ છે. સાથે સાથે તમારા કેરિયર બનાવવા માટે પણ એક સરસ મજાનો સ્કોપ છે આની અંદર. જેમ કે આપણે બીમાર પડીએ
તો આપણે કોની જોડે જતા હશું? ડૉક્ટર જોડે જ જતા હશું. તો આ ડૉક્ટર કેટલીક વાર આપણું જીવન બચાવતા હોય તો આપણા માટે તો ભગવાન થઈને આવતા હોય છે. તો મારા મત પ્રમાણે જો કોઈ સેવા કરવી જ હોય, માનવ સેવા, તો બેટર છે કે બી ગ્રુપ લેવું જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ અને ડૉક્ટરી કરવી જોઈએ. તમારા જીવનમાં એક જ વાર મોકો મળે છે આવો, અને જો તમે એ તક ઝડપી લેશો તો ભગવાને તમને જે જીવન આપ્યું છે ને એનું ઋણ તમે ઉતારી શકશો એઝ અ ડૉક્ટર તરીકે. એટલે બાયોલોજીનો પણ મેં કીધું એ પ્રમાણે શબ્દોમાં ઘણું બધું બોલવું અશક્ય છે અને ફીલ કરવું પડે. એવું છે. હા, બહુ મજા આવે. સબ્જેક્ટ બહુ સરસ. ઓકે, તો હવે મારો સવાલ આપને એ છે કે વાંચન માટે પાઠની વહેંચણી કેવી રીતે કરવી? ઓકે, મોટાભાગે બધા વિદ્યાર્થીઓને આવું વિચારતા હોય કે શું વાંચવું, હમ. કેવી રીતે વાંચવું. તો એક સરસ મજાની સલાહ ખાલી એટલી આપું તમને. આપણે જે 50 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે અને 50 માર્ક્સનો પાર્ટ બી થિયરી પૂછાય. તો આ 50 માર્ક્સના એમસીક્યુમાંથી ચેપ્ટર 1, 3, 6, 10 એમાંથી 20 માર્ક્સના ટોટલ એમસીક્યુ પૂછાય. જો તમે આટલા ચેપ્ટર વ્યવસ્થિત વાંચી લીધા હોય તો તમારા 20 માર્ક્સ તો ફાઇનલ. આ સિવાય ચેપ્ટર 1, 2, 4, 5, 7મું અને 9મું આ ચેપ્ટરમાંથી 4 ગુણના પ્રશ્નો આવશે. એટલે 16 માર્ક્સ તો એ આવી ગયા. તો પહેલા તો આ જે ચેપ્ટર હું બોલ્યો એને બરાબર ધ્યાનથી એકવાર રીડ કરી નાખો, ધ્યાનથી વાંચી લો, તો તમે આરામથી 35-36 માર્ક્સ સુધી પહોંચી જશો. એટલે પાસ થવાની તો કોઈ ચિંતા રહેવાની જ નથી. તમે આગળ સ્કોર કરવો છે તો એના માટે હવે થોડુંક વધારે બેટર કામ કરવું પડશે. તો સાહેબ એક બીજી આમાં જે તમે કીધું ખૂબ સરસ વાત કરી, તો હવે એમાં પાઠ્યપુસ્તક કેવી રીતે વાંચવું જોઈએ? હા, આ પ્રશ્ન પણ વિદ્યાર્થીઓને મૂંઝવતો જ હોય છે કે કઈ રીતે પાઠ્યપુસ્તક વાંચવું. હવે બાયોલોજી વિષય કેવો છે, આપણે ગણતરી તો કંઈ આવતી નથી એમાં, ખાલી વાંચવાનું જ આવતું હોય છે. તો મારી એક સલાહ છે કે આપણે પાઠ્યપુસ્તકને છે ને ન્યૂઝપેપર જેમ વાંચતા હોઈએ ને ઓકે. એ સ્ટાઇલથી વાંચવાનું. બાયોલોજીનું પાઠ્યપુસ્તક, ટેક્સ્ટ બુક જે કહીએ આપણે, ખબર ના પડે આમ તો ન્યૂઝપેપર સ્ટાઇલ એટલે કેવી રીતે વાંચવું. તો જ્યારે આપણે કોઈ ન્યૂઝપેપર વાંચતા હોઈએ ત્યારે નોર્મલી આપણું ધ્યાન શું હોય, ખાલી એક વાર વાંચી લઈએ મોટા મોટા પ્રશ્નો જે સમાચાર હોય, હેડલાઇન્સ વાંચતા હોય. હા એ વાંચી લઈએ. પછી એમ લાગે કે નહીં આ વાંચવા જેવું છે હા, તો આપણે એની અંદર રસ થોડું પડે વધારે વિષય ડિટેલમાં ઉપર આપણે વાંચીએ. અંદર જઈએ પછી. બરાબર, વધારે ડિટેલ વાંચીએ. હમ. બસ એકવાર વાંચી લીધું, મૂકી દીધું. હવે કદાચ સ્કૂલમાં ગયા કે કોઈ બીજી જગ્યાએ ગયા અને જે ઘટના આપણે વાંચી હતી એ ઘટના વિશે જો વાત ચાલતી હશે તો આપણે પણ એમાં સૂર પુરાઈશું હા, કે હા આ ગામમાં આવું થયું હતું, હા આમાં આવું મને થયું હતું. ખ્યાલ છે આવું થયું છે. હા. ઓકે. તો આપણને એ ગામ, એ નામ, એમાં જેની સાથે જે થયું તે બધું યાદ રહી ગયું હતું. હમ, આપણે તો એક જ વાર વાંચેલું હતું. હમ, તો આટલું બધું કેવી રીતે યાદ રહી ગયું આપણને? હમ, તો બસ પેપર એટલે કે જે આપણી ચોપડી છે વિજ્ઞાન બાયોલોજીની, એને પણ આ રીતે એકવાર ધ્યાનથી વાંચો. ટૂંકમાં તમે જે આંખો દ્વારા વાંચો છો ને એ સીધું તમારા મગજને ટચ થવું જોઈએ. હમ. એવું નહીં ખાલી બસ ચોપડી વાંચી લીધી અને એક વાર વાંચી, 2 વાર વાંચી, 3 વાર ગોખી વાંચી. લીધી કે હા. રટણ કરી લીધું. નંબર મહત્વના નથી, હમ. જે વાંચ્યું ને એ મહત્વનું છે. ઓકે, જેટલું સમજીને વાંચ્યું. હા, એટલે મેં શું કીધું, આંખો દ્વારા સીધી લાઈન ક્યાં પહોંચવી જોઈએ? હા, મગજમાં પહોંચવી જોઈએ. ઓકે. રસ તો લઈને જેટલું હા, વાંચે રસ એટલું. લઈને તો તમે જેને વાંચવું કહેવાશે. હમ. તો મારા મત પ્રમાણે તમારે ચોપડીને આ રીતે વાંચવી જોઈએ. તો સાહેબ એક બીજો સવાલ પણ એ છે કે ભાઈ એ જો તમે કીધું આગળ હું જણાવું છું તો એમાં મહત્વના મુદ્દાઓ કયા કયા આપણે લઈ શકીએ? મહત્વના મુદ્દાઓ એટલે આપણે જેમ કે કોઈ થિયરિકલ પ્રશ્ન હોય, 4 ગુણના કે 3 ગુણના કે 2 ગુણના કોઈ પ્રશ્ન હોય તો પરીક્ષામાં જ્યારે લખવા જાઓ ને ત્યારે ખાસ ધ્યાન રાખો કે જેટલું કીધું છે એટલું જ લખો. વધારાનું એક્સ્ટ્રા કાં તો કોઈ ગપ્પા મારવા એવું કંઈ કરશો નહીં. કારણ કે એનાથી શું થશે, તમારી ઇમેજ ખરડાશે. ખરડા. અમુક લોકો એવું વિચારતા કે વધારે લાંબુ લખીએ ને એટલે વધારે માર્ક્સ આવે. ખરેખર એવું નથી હોતું. કારણ કે જ્યાં શિક્ષકો તપાસતા હોય છે અને બહુ વિદ્વાન હોય છે અને બહુ અનુભવી હોય છે, એ લોકો તરત જ તમારી ભૂલ પકડી પડશે. આમ વધારે લખે ને જોવું એટલે ખ્યાલ આવી જાય કે આમાં થોડું કંઈક હા, છે. એટલે છોકરા બરાબર લખ્યું જ નથી એમ. એમને તરત ખબર પડી જશે, આઈડિયા આવી જશે. એકચ્યુઅલી સાહેબ બાળકોને ખ્યાલ ના હોય પણ શિક્ષકોનો તો ખ્યાલ હોય કે આનો જવાબ કેટલો આવવો જોઈએ. 4 હા. લીટીનો, 5 લીટીનો. અને બાળક જ્યારે પોતે 8-10 લીટી લખીને જો ઇમ્પ્રેસ કરવા જાય શિક્ષકને તો શિક્ષકને ખ્યાલ પહેલી જ નજરે તરત આવી આવી જાય જાય. કે ભાઈ આટલું બધું શું આને લખ્યું છે. જે હોતું પણ હા, નથી જે ખરેખર આટલું એટલું. ડીપ અમે નથી જાણ્યા એ સિવાય આને કેટલું લખ્યું છે. એટલે વાત સાચી છે સાહેબ. એટલે મહત્વના મુદ્દાઓમાં તો માગ્યું છે પ્રમાણે કામ કરો. બીજું કે જે મોટા પ્રશ્નો છે, 4 ગુણના પ્રશ્ન કે 3 ગુણના પ્રશ્ન, એની ઉપર વધારે ધ્યાન આપો. કારણ શું છે કે એમાંથી જ એમસીક્યુ નીકળવાના છે. એટલે જો તમે 3 ગુણના 4 ગુણના પ્રશ્નો કર્યા હશે તો એક કાંકરે 2 પક્ષી થઈ જશે. મોટા પ્રશ્નો એ થઈ જશે તમારા 3 ગુણના 4 ગુણના પ્લસ એમસીક્યુ તો તમારા પાક્કા જ છે. એટલે તમે આ રીતે એક થોડુંક આ ધ્યાન રાખવાની જરૂર છે કે 3-4 ગુણના પ્રશ્નો કરો ને તો લખીને કરો, ઓકે, ખાલી વાંચી ના લેશો. ઓકે. કારણ કે વાંચવા દીધું શું થશે કે હા આ તો મને આવડી ગયું, આ તો મને આવડી ગયું, પણ તમે જ્યારે મોઢે લખશો, લખવાની પ્રેક્ટિસ કરશો. હા, કારણ કે મોઢે લખશો ત્યારે તમને ખબર પડશે કે અરે આ બીજી લાઈન પછી શું આવતું હતું, મને તો યાદ જ ના આવ્યું. હમ. તો તમે લખશો તો તમને યાદ આવશે કે હા મારા આ લાઈન ભૂલી ગયો હતો. કાં તો એકવાર આખું લખી નાખો પછી જુઓ ટેક્સ્ટ બુકની અંદર કે શું રહી ગયું, હમ. કેટલું રહી ગયું, અને ફરીથી એને મનન કરો કાં તો ફરીથી એને વાંચો. હમ. તો આ રીતે ટેક્સ્ટ બુક તૈયાર કરવી જોઈએ. આ મહત્વના મુદ્દામાં સૌથી મહત્વની વસ્તુ છે. અને લખવાથી ફાયદો એ થશે કે 3 વાર વાંચેલું 1 વાર લખેલા બરાબર હોય.
અક્ષરો સુધરશે, હમ. સ્પીડ આવશે. હમ. એટલે તમને એ તો ટેન્શન જ જતું રહેશે કે મારું પેપર પતશે કે નહીં પતે. આ જેટલું સ્વચ્છ લખાણ હશે હા. એટલું શિક્ષકના જે કારણ કે આમે સાહેબ તપાસે છે એને પણ થોડું સારું સાચી વાત લાગશે. છે. અને આમે કેવું હોય, સ્વચ્છ હોય ને, સારું હોય ને, બધાને ગમે. હમ. ગંદુ ગુબરું કોઈને ના ગમે સાહેબ. હમ. ભલે તમે સારું કન્ટેન્ટ લખ્યું હોય, પણ તમે ગંદુ ગંદુ કરી દીધું હશે, અક્ષર ખરાબ કરી દીધા હશે, તો પછી શિક્ષક નહીં તપાસી ઓકે, શકે. લખવાની પ્રેક્ટિસ પણ જરૂરી. 100%. બાયોલોજીમાં તો લખવાની પ્રેક્ટિસ 100% કરવી જોઈએ. ઓકે, અને જેટલું મહત્વનું છે એટલું જ લખો. બધું તમારી હા. પાસે ના આવડતું હોય એનો તો કોઈ એને અર્થ જ છોડી દો. નહીં ને સર પણ વધારે એનું લખીને. બહારનું ઉમેરી અને એને તમારો જે શિક્ષકને જે છે તમે ગેરમાર્ગે જો દોરવાનો પ્રયત્ન કર્યો તો પછી તમારા એ નુકસાનકારક છે. તમારી ઇમ્પ્રેશન ખરાબ થાય હા, વિદ્યાર્થીની, અને પછી આગળ જતા એ બધું જ તમારું પછી રીડ કરે. એટલે માર્ક્સ તમારે ઘટાડવા માટે મહત્વનું પરિબળ બની જાય. ઓકે. કેટલીક વાર શિક્ષક વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે મારા આટલા વિષયમાં આટલા માર્ક્સ આવવા જ ના જોઈએ, હમ. મારે તો આનાથી વધારે જ આવવા જોઈએ, પણ એનું લખાણ બરાબર ના હોય. હા, એણે વધુ માર્ક મેળવવા હા. માટે વધુ લખાણ લખ્યું હોય. એટલે પણ ક્યારેક એ પણ એને રોંગ સાબિત થતું હોય છે. પ્રેઝન્ટેશન મહત્વની વસ્તુ છે. મહત્વની છે. એટલે પ્રેઝન્ટેશન બરાબર આપો. બસ, તો સાહેબ જો લખવાની વાત ચાલી રહી છે તો મારો આગળનો સવાલ એ છે કે પેપર કેવી રીતે લખવું જોઈએ. હા, સરસ છે. મોટાભાગે વિદ્યાર્થીને એવું જ થતું હોય કે કયો પ્રશ્ન પહેલા લખવો જોઈએ. હમ. મારા મત પ્રમાણે તો સેક્શન વાઇઝ લખો તો સારું. અને તમે સેક્શન વાઇઝ ના લખી શકતા હોય, જેમ કે સેક્શન A, B, C, પણ તમે વાંચ્યું પેપર, તમને એમ થયું કે મારે સેક્શન C વધારે સારું આવડે છે, તો નો ડાઉટ સેક્શન C લખી શકાય છે. હમ. તમે પહેલાં સેક્શન C આગળ લખી દો, કંઈ વાંધો નહીં. પણ સેક્શન Cમાં જેટલા પણ પ્રશ્નો આવતા હોય એની સિક્વન્સ ના બદલી કાઢશો. હમ. કદાચ તમને 4 પ્રશ્નો લખવાના કીધા છે સેક્શન Cમાં, 4 ગુણના 4 પ્રશ્નો લખવાના કીધા છે. તમને 4 પ્રશ્નોમાં 3 પ્રશ્નો પાક્કા આવડી ગયા, હમ. અને ચોથો તમે લખવા ગયા, તમને ડાઉટ થયો કે અરે આમાં થોડુંક ભૂલી ગયો છું, હમ. તો પછી તમે શું કરો, એના માટે જગ્યા છોડ દો. એ જગ્યા, એ જે Okay. પેજ હોય ત્યાં થોડીક જગ્યા છોડ દો કે આટલામાં આવી જશે આપણે, હમ. અને પછી નવા પાના ઉપર નવો સેક્શન ચાલુ કરો. હમ. કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ કેવું કરતા, અમે પેપર તપાસવા જઈએ ને, હું જઉં છું પેપર તપાસવા માટે, બરાબર, તો કેટલાક વિદ્યાર્થી કેવી ભૂલો કરતા હોય, સેક્શન C લખ્યો ખરો એમને, હમ. પણ પછી શું કરશે કે જે પ્રશ્નનો જવાબ નહોતો આવડતો એના માટે એમને જગ્યા ના છોડી હમ. અને તરત જ નવો સેક્શન ચાલુ કરી દીધો. હમ. પછી નવો સેક્શન આખો લખી નાખ્યો, સેક્શન એના પછીનો પણ લખી નાખ્યો. પછી એમને યાદ આવ્યું કે અરે પેલો પ્રશ્ન તો રહી ગયો તો મારે લખવાનો, અને પછી એને યાદ પણ આવી ગયો, તો એ પછી છેલ્લે લખશે. હવે સમસ્યા ક્યાં નડશે, પેપર તપાસવા મને તકલીફ પડશે, કેમ કે મેં સેક્શન D તપાસ્યો હતો. હવે મેં સેક્શન D તપાસ્યો એટલે મને તો એમ હતું કે અહીંયા સેક્શન પતી ગયો છે, એટલે મેં એનું ટોટલ કરીને આગળ પણ લખી કાઢ્યું હશે. પછી જ્યારે આખું પેપર તપાસાશે ને ત્યારે પેલા સર મને કહે સર તમારો આ સેક્શનનો પ્રશ્ન તો બાકી છે તપાસવાનો, એટલે પાછું મારે ફરીથી આખું પ્રશ્ન તપાસવો પડશે. એટલે મારે ચેક વધારે થશે અને એનાથી ભૂલ થવાની શક્યતા વધી જાય અને એનાથી નુકસાન તમારું થશે. ઓકે. માટે સેક્શન વાઇઝ, સેક્શનની અંદર જે પ્રશ્ન આવતા હોય સિક્વન્સ વાઇઝ લખો તો બેટર છે. પ્રશ્ન ના લખશો, ખાલી નંબર લખો. ખાલી નંબર લખો. યસ, જે પ્રશ્નનો નંબર જ લખો, પ્રશ્ન આપવાની જરૂર જ નથી, કારણ કે શિક્ષક પાસે પ્રશ્નપત્ર હોય જ છે ઓલરેડી, બરાબર. એટલે ખાલી નંબર લખો. નંબર એ તમારા પેજના બરાબર મધ્યમાં લખો, 2 લાઇનમાં લખો, જેથી સામેવાળી વ્યક્તિને દેખાય કે તમે કયો પ્રશ્ન લખો છો, આ મોટા અક્ષરે, બરાબર. અને જે હાસ્યા હોય એની અંદર કશું જ ના લખશો, કારણ કે એની અંદર શિક્ષકના માર્ક્સ મૂકવાના હોય છે. ત્યાં એમને જે રિમાર્ક કર્યું હોય ને એ ત્યાં કરવાનું હોય છે. એટલે બેટર છે કે હાસ્યાનો ઉપયોગ ના કરશો. એની વચ્ચેનું જે પેજ છે એમાં તમે ગમેલું લખો એ લખી શકો છો. ઓકે. કેટલાક વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે ભાઈ હવે મેં આખું પેજ લખી કાઢ્યો, હવે 2 લાઈન મારે પાછળ લખવાની થઈ તો આખું પેજ બગડશે. તો એ લોકો 2 લાઈન લખ્યા પછી શું કરે, નીચેથી સેક્શન નવો ચાલુ કરી દેતા. તો ના કરશો, કારણ કે નીચે અમારે ટોટલ પણ લખવાનું હોય છે, એટલે છોડી દો. ભલે 2 લાઈન જ લખી હોય, બાકીની 24 લાઈન 20 લાઈન વેસ્ટ જતી તો જવા દો, પણ નવો સેક્શન નવા પાના ઉપર જ લખો. તો ખૂબ સુંદર સાહેબ, અત્યાર સુધી ઘણું સારું આપે જ્ઞાન આપી રહ્યા છો. તો હવે એમાં લખવાની વાત ચાલી રહી છે, તો MCQs એમાં કેટલો રોલ એમાં ભજવે છે, MCQs કેટલા હોય છે અને એને કઈ રીતે આપણે હેન્ડલ કરવા જોઈએ? આ સવાલ સાહેબ તમે જે પૂછ્યો ને એ દરેક વિદ્યાર્થીના મનમાં આવતો જ હોય છે કે MCQ કઈ રીતે તૈયાર કરવા. કેમ કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એમનો જે સ્કોર છે 95 કે 97 કે 90 કે 100, કે મારા તો ઘણા બાળકો દર વર્ષે 100માંથી 100 આવતા જ હોય છે. હવે જે વ્યક્તિને 99 માર્ક્સ આવ્યા, 100માંથી 99 આવ્યા, તો એવા જે બાળકો હશે ને એમને 1 માર્ક્સ MCQમાં ગયો. ઓકે. 99 માર્ક્સ ખરાબ ના કહેવાય, સારા જ કહેવાય, પણ 100 માર્ક્સ કેવા લાગે? બહુ સારા લાગે. તો 1 માર્ક્સનો MCQ ખોટો પડ્યો ને એમાં એમના 99 થઈ ગયા. એટલે જે હોશિયાર બાળકો છે એમના માટે MCQ બહુ મહત્વના છે. ઓકે, જે બાળકો પુઅર છે, નબળા છે, ઓકે, એમના માટે તો MCQ પણ ઘણા બધા મહત્વના, કારણ કે MCQ ના આધારે પાસ થઈ જવાશે. 50 માર્ક્સના MCQ છે, રાઈટ?
હવે 50 માર્ક્સના એમસીક્યુમાંથી એમને 40 માર્ક્સના એમસીક્યુ સાચા પડી ગયા હમ. તો ઓલરેડી પાસ છે એ લોકો તો. છે. સરસ. એટલે એમસીક્યુ બંને જણા માટે મહત્વના છે. તો હવે કરવા કઈ રીતે? હમ. તો મારા જીવ વિજ્ઞાન વિષયની વાત કરું, મને ફિઝિક્સ કેમિસ્ટ્રી વિશે બહુ ખબર ના હોય, ઓકે. પણ મારા જીવ વિજ્ઞાન વિશે હું વાત કરું તો તમારે કરવાનું શું હોય, કોઈ બી એક ચેપ્ટર, કોઈ બી એક યુનિટ પકડી લો. હમ. ધારો કે આજે તમે ચેપ્ટર નંબર 1 તૈયાર કર્યું, હમ. કમ્પ્લીટ વાંચી લીધું હમ. ચોપડીમાંથી, પછી એના લગતા જેટલા પણ એમસીક્યુ હોય એ હમ. જે કોઈ રેફરન્સ બુક હોય કાં તો તમારા જે સરે તમને પેપરો આપેલા હોય હમ. એ સોલ્વ કરો. ઓકે. કેટલાક બાળકો શું ભૂલો કરતા હોય છે, હમ. કોઈ રેફરન્સ બુક લાવશે, હમ. એની અંદર જે 200-300 એક ચેપ્ટરના એમસીક્યુ હોય એ ગોખી નાખશે, હમ. બરાબર, અને પછી કહે છે કે આપણે એમસીક્યુ તૈયાર. થઈ ગયા. ઓકે. આવા હું તો તમને એમ કહું છું સર કે આવા તમે 1 લાખ એમસીક્યુ સોલ્વ કરીને જશો ને, હમ. કેટલીક વાર તમારું નસીબ ખરાબ હશે ને તો બોર્ડમાં એક એમસીક્યુ નહીં આવ્યો હોય તો હેરાન પરેશાન થઈ જશો. ઓકે. એના કરતાં બેટર છે કે ચોપડી વાંચો અને પછી એના આધારે એમસીક્યુ સોલ્વ કરો. ઓકે. ચોપડીમાંથી. હા, ચોપડી જ વાંચવાની, બાયોલોજીમાં વાંચવાથી જ માર્ક્સ આવે. ઓકે. આ એક ફાઇનલ રીત છે. ઓકે. જેટલું વધારે વાંચશો, જેટલું વધારે આમ ધ્યાનથી આમ ધ્યાનથી વાંચ. હા, સમજીને વાંચ. સમજીને કન્ટેન્ટ ખબર પડવી જોઈએ સાહેબ, સમજીને તો વાંચો. તમારા એમસીક્યુ 100% આવડશે. હમ. કેમ કે જીવ વિજ્ઞાન વિષયની અંદર 3 પ્રકારની પરીક્ષાઓ છે. હમ. એક ગુજકેટ આવે છે જેમાં 40 એમસીક્યુ આવે, હમ. બોર્ડ આવે 50 એમસીક્યુ આવે, ઓકે. બરાબર, હમ. અને નીટ આવે એમાં 90 એમસીક્યુ આવે, ઓહો. ટોટલ 180 એમસીક્યુ થાય. હમ. તો આ દરેક 180 આંકડો નાનો ના કહેવાય. હમ. જો તમે એમસીક્યુ પર વ્યવસ્થિત ધ્યાન આપ્યું હશે તો તમારી 3 પરીક્ષા સૌથી બેટર હશે. તમારે પાસ થાય તો વાત બાજુમાં રહે, તમારો સ્કોર તમે જે ધાર્યો હશે એના કરતાં હાઈ થઈ ગયો હશે. હમ. માટે એમસીક્યુ વાંચવા માટે એક જ સલાહ છે કે ચોપડી બરાબર વાંચી અલગ અલગ પ્રકારની રેફરન્સ બુકના એમસીક્યુ સોલ્વ કરો. હમ. સર પાસેથી પેપર માગો કે સર મને એમસીક્યુનું લેવલનું કંઈક આપો, તો સર પણ તમને હેલ્પ કરતા હશે. કોઈ પણ શિક્ષક તૈયાર જ હોય એના બાળકને તૈયારી કરવા માટે, તો એમસીક્યુ એ રીતે તૈયાર કરવા જોઈએ. ચોપડી વાંચીને રેફરન્સ બુક સોલ્વ કરો, બસ આટલું જ કહેવા માંગુ છું. તો સાહેબ હમણાં આપણે બોર્ડ નીટની વાત કરી, તો ગુજકેટ અને બોર્ડની તૈયારી કેવી રીતે કરવી? જો ગુજકેટની તૈયારી કરવા માટે કોઈ અલગથી સમય આપવાની જરૂર છે જ નહીં, કેમ કે ગુજકેટમાં ફક્ત ધોરણ 12 પૂછાય, ધોરણ 11 આવતું જ નથી. તો ધોરણ 12 તમે બોર્ડની પરીક્ષા આપવાના જ છો, એના માટે 50 એમસીક્યુ તૈયાર કરેલા જ છે આપણે. તો એ જ પરીક્ષા બોર્ડ જ લે છે, આ ગુજકેટ પણ ગુજરાત બોર્ડ જ લેવાનું છે. તો એ કંઈક મેં બોર્ડની પરીક્ષા પતી જાય એટલે તરત જ કંઈક 10-15 દિવસની અંદર ગુજકેટની પરીક્ષા આવતી જ હોય છે. તમે જે ચોપડી તૈયાર કરી છે એ જ ચોપડી તમારે એમસીક્યુમાં પૂછાવાની. હા, પણ ગુજકેટની અંદર કેવું હોય, બોર્ડમાં મોટાભાગે એમસીક્યુ ચોપડીના લેવલના જ હોય, બહુ ફેરવતા નથી, બહુ આમ અલગ રીતે પૂછતા નહીં કે છોકરાઓનું મોરલ તૂટી જાય. પરંતુ ગુજકેટની અંદર એ લોકો પ્રશ્ન જે હશે ને ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે. તો એના માટે ગુજકેટમાં માર્ક્સ લાવવા હોય કે નીટમાં પણ માર્ક્સ લાવવા હોય તો હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતના જે સૂત્રો આવે છે એના આધારે એમસીક્યુ, પી ડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથ્થકરણ, એને લગતા ચાર્ટ કે એના પ્રશ્નો એ બહુ પૂછાય. આ ઉપરાંત આપણે જે પોલિન્ડ્રોમિક શૃંખલા કહીએ એને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. ડીએનએની અંદર સાંકેતિક શૃંખલા આવતી હોય કાં તો ટેમ્પલેટ શૃંખલા આવતી હોય તો એને લગતા પ્રશ્નો આવતા હોય છે. તો આ જે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશો ને તો આના એમસીક્યુના તો માર્ક્સ પાક્કા જ આવશે, અને આમાં જ મોટાભાગે એમસીક્યુના માર્ક્સ જાય છોકરાઓને. કેમ કે મોટાભાગે તો કેવું હોય, નહીં તો ચોપડીની બેઠી લાઈને જ પૂછતા હોય છે આ લોકો. એ તો આપણને ખબર જ હોય, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ કયા બીજની અંદર બીજદેહ શેષ જોવા મળે, તો મોટાભાગે વિદ્યાર્થીને ખબર જ હોય કે ભાઈ કાળા મરી અને બીટ, આ સીધો જવાબ ચોપડીમાં આપેલો હતો, સીધો જવાબ લખવાનો આવે. એમાં પાછા નીચે જવાબ તો આપેલા જ હોય છે, એટલે આપણે જવાબ પસંદ જ કરવાનો રહે. એટલે વાંચ્યું તો યાદ તો રહી જવાનું છે. તો મારા મત પ્રમાણે જે મેં કીધું હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતના સૂત્રો, પી ડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથ્થકરણ, તેમજ ડીએનએની સાંકેતિક શૃંખલાઓ, કાં તો ટેમ્પલેટ શૃંખલાના, કાં તો એમઆરએનએ ઉપરનો ક્રમ, આનો એક કોન્સેપ્ટ તૈયાર કરી નાખજો. અને છેલ્લે જે પિરામિડ જે આપેલા છે નિવસન તંત્રના, એના લગતા પણ કેટલાક પ્રશ્નો પૂછાય, ઉર્જા પ્રવાહ છે કાં તો પછી જેવભાર છે, એના લગતા પણ કેટલાક પ્રશ્નો આ લોકો અલગ રીતે પૂછતા હોય છે સ્કૂલની અંદર, બોર્ડની અંદર રીતે પૂછાતા હોય છે. તો થોડુંક ધ્યાન બાળકો એમાં રાખજો. તો માની લઈએ કે કોઈ બાળક છે, નબળો બાળક છે, એને માત્ર પાસ જ થવું છે, તો એના માટે તમે કંઈક ટિપ્સ આપી શકો છો? તો બાયોલોજી વિષયમાં ફેલ થવું આમ તો અરજી કરવી પડે કે ભાઈ અમને ફેલ કરો તમે. નહીં તો બાયોલોજી વિષયમાં ફેલ થવું અશક્ય જ છે એમ કહી શકાય. હું એવું કંઈક આમ વધારે પડતું મારી મોટાઈ તો બતાવતો નહીં, પણ મારા અત્યાર સુધીનો રેકોર્ડ છે સર કે બાયોલોજી વિષયમાં કોઈ નપાસ નહીં થયું. ઓકે, ક્યારે નહીં, 100% રિઝલ્ટ આવતું હોય છે. ખૂબ સરસ. તો એના માટે હું તો જવાબદાર છું, પણ મારા કરતાં વધારે મારા બાળકો વધારે જવાબદાર છે. વિદ્યાર્થી. હા, વિદ્યાર્થી. કેમ કે એમને
જે પ્રમાણે મેં કીધું હોય એ પ્રમાણે એ લોકો તૈયારી કરી નાખે છે. ઓકે. એવું નહીં કે મારા જ વિષયમાં આવું થયું, એટલે કે મારા સાથે જ આવું થતું હશે. ઘણા જીવ વિજ્ઞાનના મોટાભાગના શિક્ષકોની પાસે રેકોર્ડ સારો જ હોય છે. એનું કારણ શું હોય છે કે બાળકના પાસ થવા માટેની સૌથી બેસ્ટ વસ્તુ છે કે MCQ. હમ. હમણાં હું બોલ્યો ચેપ્ટર નંબર 1, 3, 6, 10. હમ. આ ચેપ્ટરની અંદરથી 20 માર્ક્સના MCQ આવે છે. ઓકે. બરાબર. હવે 50માંથી 20 માર્ક્સના MCQ તમારા સાચા પડી ગયા હમ. તો તમારા લાવવાના તો ખાલી 13 જ માર્ક્સ ને 33 માર્ક્સે પાસ થવાય છે. જે પાર્ટ બીમાંથી કોઈ પણ સંજોગોમાં તમે લાવી શકો. 13 માર્ક્સ તો કોઈ બી લઈ શકે. આખું વર્ષ વાંચેલું હોય તો એટલા તો આરામથી આવી શકાય. એટલે ન પાસ થવું તો અઘરું જ છે, હા, પાસ થવું એકદમ સહેલું છે. સહેલું છે. એના માટે MCQ પ્લસ થોડીક માત્રામાં થિયરી, ઓકે. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. અને ટેક્સ્ટ બુક જ કરો. હમ. કોઈ રેફરન્સ બુકના પ્રશ્નો કરશો નહીં. હમ. કારણ એક છે કેમ કે રેફરન્સ બુક આપણા, તમે અમદાવાદ સિટીમાં રહો છો એટલે તમારી પાસે ઘણી બધી રેફરન્સ બુક મળતી હોય છે. હમ. પણ કેટલાક આપણી સ્કૂલોના વિદ્યાર્થીઓ અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા હશે કે જે અમદાવાદ જેવા સિટીથી 400-500 કિલોમીટર દૂર આવેલા હોય, કે જ્યાં ખરેખર કોઈ સાહિત્ય મળતું પણ નહીં હોતું. એવા બાળકો ફક્ત ચોપડી જ વાંચતા હોય છે. ઓકે. એટલે અમે જ્યારે પેપર તપાસીએ ને બાળકો, ત્યારે અમે હંમેશા ચોપડીને લક્ષમાં લઈને તપાસીએ છીએ. હમ. તમે રેફરન્સ બુકના જવાબો લખ્યા હશે ને જો એ અલગ પડતા હશે ચોપડી કરતા, તો એના માર્ક્સ નહીં મળે. ઓકે. એટલે બેટર છે કે રેફરન્સ બુકો લાવો. અમે એની ના નથી પાડતો હું, પણ રેફરન્સ બુકના MCQ સોલ્વ કરવા માટે ઉપયોગ કરો. એના મોટા પ્રશ્નો ગોખવા માટે કે તૈયારી કરવા માટે નહીં. તૈયારી તો ફક્ત ચોપડીમાંથી જ કરવાની. ચોપડીનો કોન્સેપ્ટ જ યાદ રાખવાનો કે એને કેવી રીતે કીધેલું છે. કેમ કે રેફરન્સ બુકમાં તો કેટલીક વખત એ ચોપડીમાં જે પ્રશ્ન પૂછેલા હશે તો આપ્યા જ નહીં હોય. અને એ પ્રશ્નો જે છે ને એ બોર્ડમાં ગુજકેટમાં કે નીટમાં પૂછાય. અને એ ખરેખર રેફરન્સ બુકમાં નથી આપતા. હા, ચોપડીમાં એના જવાબ નહીં આપેલા હોતા, પણ તમારા શિક્ષકે તમને ભણાવતા વખતે જવાબ લખાયા જ હોય. તો એટલા માટે કહું છું, ચોપડી ઉપર સૌથી વધારે ફોકસ કરજો. ઓકે. બીજું સાહેબ, આપણી પાસેથી કોઈ IMPs વગેરે કે આપણે છોકરાઓનામાં હોય છે એવું કંઈ આપણે આપીએ છીએ, આપણા તરફથી કોઈ એવું સાહિત્ય આપીએ છીએ કે IMPs પ્રશ્નોનું કે એવું કંઈ દર વર્ષે? હા, અથવા તો આપણા જે વ્યુઅર્સ છે એ પોતે આપણામાં આપણે કોઈ લિંક એવું આપણે આપી શકીએ કે પછી WhatsApp ઉપર તમારો કોઈ કોન્ટેક્ટ કરી શકે, ક્યાંય પણ એને કોઈ તકલીફ હોય તો પ્રશ્ન સારો છે. અને આની અંદર હું એટલું કહેવા માગું છું કે IMPમાં તો મહત્ત્વના પ્રશ્નોમાં વાત કરું તો ઉપર છેલ્લું અત્યારે વિડીયોમાં તો હું બધું તો ના કહી શકું, પરંતુ જે ચેપ્ટર નંબર 1 છે તો એમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ હોય, કાં તો બેવડું ફલન હોય, ભ્રૂણપોષ હોય, ભ્રૂણ હોય, કાં તો પરાગસ્ત્રીકેશનના આંતર સંબંધો છે. આ પ્રશ્નો મહત્ત્વના આવે છે. પછી ચેપ્ટર નંબર 2 કહીએ તો આપણે શુક્રકોષ જનન, અંડકોષ જનન, આ સિવાય સ્તન ગ્રંથિ, ફલન અને ગર્ભસ્થાપન, માદા પ્રજનન તંત્રની આકૃતિ પ્લસ ગર્ભાશય વિશે માહિતી. આ પ્રશ્ન 3 થી 4 વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો ચેપ્ટર 3ના આવા મોટા પ્રશ્નો કરવા જોઈએ. ચેપ્ટર 4માં મોટા ભાગે તફાવત આવતા હોય છે, પણ પાછળના જે પ્રશ્નો છે, જેમ કે IUD કહીએ, આપણે અવરોધકો કહીએ, કાં તો જે નસબંધી વિશેની માહિતી થોડીક આપેલી છે, MTP છે, એ ખાસ ધ્યાન આપીને વાંચી લેજો. જે છેલ્લું પતું છે ZIFT GIFT વાળું, એની અંદરથી તમારે MCQ આવવાની શક્યતા વધી જશે. ચેપ્ટર 5 અને 6માં કેવું થશે કે બંને અઘરા પડશે. છોકરાઓને ઘણી વખત તકલીફ પડતી હોય છે 5 અને 6માં. તો એક કામ કરો, તમે ચેપ્ટર 4 વ્યવસ્થિત આવડતું હોય અને તમને ગમતું હોય તો ચેપ્ટર 4ના જ પ્રશ્નો કરો, કારણ કે ચેપ્ટર 5ના પ્રશ્નો અથવામાં નીકળી જશે. અને ચેપ્ટર 5 તમે કર્યું છે તો ચેપ્ટર 4 અથવામાં નીકળી જશે. હવે હું એટલું કહેવા માગું છું બાળકો કે તમને ના આવડતું હોય ને એ મૂકી દો, કેમ કે હવે સમય ગયો નવું શીખવા માટેનો. હવે તમને જે આવડે છે ને એની ઉપર વધારે ફોકસ કરો તો વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો. નહીં તો શું થશે ખબર છે? આપણે પેલી ગુજરાતમાં કહેવત છે ને કે બાવાના બે બગડ્યા, ના નવું આવડે ના જૂનું આપણને યાદ રહી જાય, એટલે પ્રોબ્લેમ થઈ જશે. તમારા બીજી આવી જ IMP જોતી હોય સર, તો પછી હું તમને બાળકો મારો WhatsApp નંબર પણ તમને આપી શકું છું. મારી યુટ્યુબની ચેનલમાં પણ મેં જ્યારે હું ચેપ્ટર વાઇઝ યુટ્યુબના અંદર વિડીયો મૂકેલા છે, તો એમાં પણ મેં કીધેલું હોય કે આ પ્રશ્નો મહત્ત્વના છે, આ પૂછાય એવા છે. આ સિવાય મારી જે સ્કૂલ છે નોબેલ સ્કૂલ ઓફ સાયન્સ, એના વિદ્યાર્થીઓ પાસે પણ તમને મળી જશે. અને વિશ્વાસ ટાઈમ્સની અંદર પણ હું કોન્ટેક્ટ આપી દઈશ, બરાબર, કે જેની અંદર તમે મારો કોન્ટેક્ટ કરીને જે મહત્વના અગત્યના પ્રશ્નો હોય તમે લઈ શકો છો. ઓકે, ખૂબ સરસ છે. તો સાહેબ, આ વાત રહી નબળા વિદ્યાર્થીઓની, માત્ર પાસ થવાની. તો હવે કોઈને 95%, કોઈ 90% ઉપર કોઈને જેવું હોય, કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય, એને મેક્સિમમ માર્ક મેળવવા છે, તો એને શું કરવું જોઈએ? જે 90+ થતું હોય એ બાળક ઓલરેડી જાગૃત જ હોય, એને કંઈ કહેવાની જરૂર હોય નહીં આપણે. પણ એની ભૂલો ક્યાં થાય એ સુધારવી પડે, કેમ કે એ બાળક ઓલરેડી તૈયાર જ છે. એની નાનીકડી એવી ભૂલોના કારણે એ છે ને માર્ક્સ થોડાક ઓછા લઈને આવે છે. બાકી સરળતાથી 95+ જતા રહેતા હોય છે. તો એમને ધ્યાન ક્યાં રાખવાનું? નંબર 1 MCQ.
કેમ કે મેં હમણાં જ કીધું આની પહેલાંના સવાલની અંદર કે હોશિયાર બાળકોના પણ MCQ માર્ક્સ તોડશે. એટલે MCQ ઉતાવળ ના કરશો, કારણ કે આ બાળકો જે હોશિયાર હોય એનો કોન્સેપ્ટ ક્લિયર હોય, પણ એમને કેવું હોય કે હું જલ્દી લખી નાખું. એટલે કેટલીક વાર સવાલ વાંચે અને નીચે જવાબ વાંચો. હવે કેટલીક વખત કેવું થતું હોય કે એક કોઈ બધી પ્રશ્ન આવેલો છે કે લઘુ બીજાણુ ધાનીની દિવાલીય સ્તરોની માહિતી આપો, અને આ ક્રમ અંદરથી બહાર ન આવવો જોઈએ. આ રીતે પૂછ્યો છે સવાલ. નીચે 4 ઓપ્શન અલગ અલગ આપેલા છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? અંદરથી બહારનો, અને આપણી ચોપડીમાં જવાબ આપેલો છે બહારથી અંદરનો. એટલે આપણે જે પહેલા ઓપ્શનની અંદર બહારથી અંદરનો જે જવાબ આપેલો હશે ને એ મગજમાં આપણે બરાબર ફિક્સ હશે. એટલે આપણે સવાલ વાંચો કે લઘુ બીજાણુ ધાનીની દિવાલીય સ્તરો, પાછળ ના વાંચ્યું કે બહારથી છે કે અંદરથી છે. એટલે સીધું આપણે શું કરીશું? એ ઉપર ટીક કરી દઈશું. અને પછી જ્યારે આગળ બધું પતી જાય, છેલ્લે જોયું આપણે ધ્યાનથી જોઈએ ત્યારે ખબર પડે કરે યાર આમાં અંદરથી બહાર આપેલું હતું. તો એક તમારી નાનકડી ભૂલના કારણે તમારો માર્ક્સ ગયો. માટે ઉતાવળ ના કરશો. પ્રશ્ન તમે વાંચો, તમને જવાબ આવડે છે કંઈ વાંધો નહીં, તો પણ 4 ઓપ્શન વાંચો શાંતિથી. હા, શાંતિથી વાંચો. એટલે શું ઉતાવળ કરવાની કે જે આપણા માર્ક્સ ખાઈ જાય? માટે MCQ લખવામાં ધ્યાન આપો. MCQ ટીક કરતા હોય ત્યારે પણ ધ્યાન આપો, કારણ કે જ્યારે આપણે મીંડા કરતા હોઈએ છીએ ABC લખવાના નહીં હોતા, ABC લખેલા જ હોય છે, અને એની અંદર જે રાઉન્ડ હોય રાઉન્ડની અંદર ફિલઅપ કરવાનું હોય છે. ફિલઅપ કરવાનું ધ્યાન રાખો. ફિલઅપ કેવી રીતે કરાય એની માહિતી દરેક વિદ્યાર્થીના શિક્ષકો આપતા જ હોય છે. તો એ ખાસ ધ્યાન રાખો, ઉતાવળ ના કરશો, કારણ કે MCQ છે ને મોટા ભાગે શિક્ષકો ના તપાસે. એ બધું કોમ્પ્યુટરાઇઝ હોય. ઓકે. એટલે કોમ્પ્યુટરને ખબર ના પડે. હા, કોમ્પ્યુટરને એવી ખબર ના પડે કે જવાબ સાચો છે, ખાલી ફિલઅપ કરવામાં થોડોક લોચો મારો છે. એટલે કે એમ બરાબર ભરી નથી શક્યો, અડધું ભર્યું છે કે એવું થયું છે. જો શિક્ષક તપાસતા હોય તો માર્ક્સ આપી દે કે ભાઈ બાળકે બરાબર લખ્યું છે. પણ આવું સેન્સિટિવિટી તો મશીનો તો હોય જ નહીં. એટલે એના કારણે માર્ક્સ કપાઈ જાય છે, MCQના માર્ક્સ. તો એ ધ્યાન રાખવાના. જે બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે 95+ ઉપર જતા રહે છે, એમના માટે મેં હાર્ડી વિનબર્ગની માહિતી આપી, પેડિગ્રી એનાલિસિસ કીધું, કાં તો પિરામિડોની જે સંખ્યા છે કે એના આધારે જે પૂછાતા પ્રશ્નો હોય, DNA જે પ્રશ્નો પૂછાતા હોય એ બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરીને જજો, કેમ કે એમાંથી 1-2 પ્રશ્નો દર વખતે આવતા જ હોય છે, અને આ જ પ્રશ્નો તમને હેરાન કરતા હોય છે. તો એવા પ્રશ્નો પર થોડું વધારે ધ્યાન આપવું. બસ. બાકી તો હોશિયાર બાળક હોય એટલે એના અક્ષર સારા હોય અને લખતા આવડતું હોય, બીજું કંઈ સલાહ સૂચનની જરૂર જ ના હોય. ખાસ એમને MCQમાં જ ધ્યાન આપવાનું છે, કેમ કે હોશિયાર બાળક છે એટલે પાર્ટ બીમાં 50માંથી 50 તો લાવવાનો જ છે, 100%. એના પાર્ટ એમાં જ માર્ક્સ જાય છે. તો શાંતિથી આરામથી પ્રશ્ન વાંચીને બરાબર વિકલ્પો વાંચીને અને પછી ફિલઅપ કરો. ફિલઅપ કરવામાં પણ ઉતાવળ ના કરશો. આખું પેપર એકસાથે વાંચીને પછી ફિલઅપ ના કરશો. સવાલ વાંચ્યો, તમને જવાબ આવડી ગયો છે, ફાઇનલ છે, તો પછી અંદર ફિલઅપ કરી દો. સાથે સાથે વાંચીને અંદર મૂકતા જાઓ જવાબ. શ્યોર હોઈએ આપણે 100% આ જ જવાબ છે તો જ. જો આપણને એમ થતું હોય કે 50%, 50-50 જઈએ, તો પછી એને ફિલઅપ ના કરશો. એને થોડીક વાર માટે રવા દો, વિચારો અને પછી આગળ વધો. ટોટલ 1 કલાકનો સમય આપે. 50 MCQ હોય છે આપણા, એટલે મોર ધેન 1 મિનિટથી સમથિંગ ઉપર થોડોક સમય મળે આપણને એક પ્રશ્ન માટે. એ ધ્યાનમાં રાખજો. 1 મિનિટ આપણે 1 જ મિનિટ સમજવાની, 1 મિનિટ માટે એક પ્રશ્ન પૂરો કરવાનો, એટલે કે 50 મિનિટમાં પેપર પૂરું કરવાનું છે. એટલે આરામથી ધ્યાનથી વાંચીને કરજો અને સમયને પણ ધ્યાનમાં લેજો. ઓકે. આપણે આગળ તો વાત થઈ ગઈ પેપર કેવી રીતે લખવું જોઈએ, હા, આ છે, હા. પણ હવે એની પ્રેક્ટિસમાં જરા ડીપથી સમજીએ કે ભાઈ એની પ્રેક્ટિસ કેટલી જરૂરી છે. પેપર લખવાની પ્રેક્ટિસ તો જો હોશિયાર વિદ્યાર્થીઓ હોય કે નબળા વિદ્યાર્થીઓ બધા માટે મહત્વની છે. જેટલા વધુ પેપર લખશો ને એટલું વધુ ફાયદો થશે. શું ફાયદો થશે? હમણાં શું બોલ્યા આપણે કે ભાઈ 3 વાર વાંચેલું 1 વાર લખેલા બરાબર હોય છે. 1 વાર મોઢે પેપર લખશો ને, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને પેપર કેવી રીતે તૈયારી કરવા? કોઈ બી 3 પેપર જોઈ લો અને પછી એ તમારા પેરેન્ટ્સ કે તમારા શિક્ષકને કહો કે સર આમાંથી મને 3માંથી કોઈ બી એક પેપર આપો, કાં તો 3માંથી કોઈ બી એક વિભાગ અલગ અલગ આપી દો. તમે હોશિયાર બાળકો આ રીતે લખશે પેપરો. જે નબળા વિદ્યાર્થીઓ છે કે જે થોડીક ઓછી મહેનત કરી છે શરૂઆતથી, તો એવા બાળકોએ શું કર્યું? કોઈ બી એક પેપર લઈ લો, કોઈ બી સાહિત્યમાંથી એક પેપર લઈને એને કમ્પ્લીટ તૈયાર કરી નાખો. જે વિકલ્પો છે ને વિકલ્પો સાથે તૈયાર કરો અને પછી એને લખી નાખો આખું પેપર. રોજના આવી રીતે એક પેપર તો લખવું જ પડશે. ઓકે. આ એક પેપર લખવાથી ફાયદો એ થશે કે સ્પીડ આવશે, ઝડપ આવશે તમારી પેપર લખવામાં.
કોન્ફિડન્સનું લેવલ ઊંચું થશે. ઓકે, સ્વચ્છતા જળવાય જ્યારે હા. આપણે મેઇન પેપર લખવા બેસીએ ત્યારે થોડું ભૂલ એમાં નહીં થાય ભૂલ આપણાથી ના એમ. થાય, કારણ ગંદકી કે ના થાય આ જે એમાં. રિહર્સલ છે, હમ, અને રિહર્સલ તો બધાએ કરવું પડે, હમ, કારણ કે એના કરતો ચાલે એવું જ નહીં. હમ, એટલે પેપર લખવું અત્યંત આવશ્યક છે. છોકરાઓ, આજે બાળકો છે, એમને 10માં પેપર લખેલા જ છે. હમ, જે લોકોના સારા માર્ક્સ આવ્યા છે એમને ખબર જ છે કે પેપર લખવાના કેટલા ફાયદા છે. હમ, એટલે 12માની અંદર પેપર લખવા જ પડશે. એમાં પાર્ટ બી જ લખો, પાર્ટ એ લખવાની જરૂર નથી, એને ખાલી સોલ્વ કરી દો. ઓકે, બરાબર. અને પેપર સેક્શન વાઇઝ લખો તો બેટર. જો તમે સેક્શન વાઇઝ ના લખી શકતા હોય તો તમને જે યોગ્ય લાગતો હોય એ સેક્શન પહેલાં લખો, પણ સારા માર્ક્સ આવતા હોય ને એવા લખો, કેમ કે ઇમ્પ્રેશન બહુ મહત્વની છે. ઓકે, કેમ કે અમે જ્યારે પેપર તપાસતા હોઈએ ને ત્યારે અમે 3 શિક્ષકો તપાસતા હોઈએ છીએ. હમ, ધારો કે આજે મેં એ વિભાગ તપાસ્યો છે તો કાલ મારે બી વિભાગ તપાસવો પડશે, પણ આજે મેં એ વિભાગ તપાસ્યો છે હમ, અને કદાચ બી વિભાગ મારે જે પાર્ટનર છે એમને તપાસીને મૂક્યો છે અને મેં જોયું કે બી વિભાગની અંદર આટલા માર્ક્સ છે, એટલે મને મેન્ટલી શું વિચાર આવે કે હા, બાળક હોશિયાર છે, કેમ કે એને 18માંથી 18 માર્ક્સ લાવ્યું છે હમ, સેક્શન બીની અંદર. એટલે મને શું વિચાર આવે કે હોશિયાર છે બાળક, એટલે એક મેન્ટલી ઇફેક્ટ પડી. હવે કદાચ તમે કોઈ કારણસર 4 ગુણના પ્રશ્નમાં ક્યાંક થોડુંક ભૂલી ગયા હા, અને તો આડું પણ- અડું લખાઈ ગયું તો પણ શિક્ષક- વાંધો નહીં આવે, હા, પૂરા માર્ક્સ આવશે. ઓકે, એટલે બેટર છે કે સારા માર્ક્સ, તમને જે સારું આવડતું હોય ને એ પહેલાં લખો. ઓકે, એનાથી આમ પેલું કહેવાય ને, મેન્ટલી ઇફેક્ટ વ્યક્તિ ઉપર પડતી હા, હોય છે. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન હા, તમારી બહુ એનાથી ખૂબ ફાયદો સરસ થઈ છે. જશે. તો સાહેબ, ખૂબ સુંદર વાત રહી આજે. આપણે ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં એમની ભૂલો થાય છે, એ ક્યાં એમની ભૂલો સુધારવી જોઈએ. પણ આજે છેલ્લો એક પ્રશ્ન મારો આપને એ છે કે ભાઈ, પરીક્ષાલક્ષી તૈયારીઓ કરે છે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી મિત્રો માટે અથવા વાલી મિત્રો માટે કોઈ સંદેશ જો આપને આપવો હોય તો તમે શું આપશો? હા, સંદેશમાં તો એટલું જ બાળકો, જો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, હવે પરીક્ષા નજીક છે એકદમ, એટલે મોર દેન રીડિંગ, વાંચન. કેમ કે ભાઈ તમારી લાઈફના જે સૌથી મહત્ત્વના દિવસો ગણાય. તમે જો આને વેડફ્યા તો પાછળની જિંદગી વેડફાઈ જશે. જો તમે આની પાછળ સખત મહેનત કરી તો પાછળની લાઈફ તમારી ગોલ્ડન થઈ જશે. અને હું બીજું એ પણ કહેવા માગું છું, કદાચ તમે મહેનત કરી અને કોઈ કારણસર ધાર્યું પરિણામ ના મળે તો પણ ચિંતા કરવા જેવું નથી. આ કંઈ આપણા જીવનની છેલ્લી પરીક્ષા નથી. આના સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને આપણે એમાં સારું બેટર પરફોર્મન્સ કરવાનું જ છે. તો આ એક પરીક્ષા છે ખાલી કેરિયર બનાવવા માટેની. આ તમારા જીવન માટેની કોઈ પરીક્ષા નથી. માટે તમે એના માટે મહેનત કરો. આપણે જે મહાભારતની અંદર શ્લોકમાં લખ્યું છે, કર્મણે વાધિકા વસ્તે માં ફલેષુ કદાચનમ. ખાલી મહેનત કરો, ફળની આશા ભગવાન ઉપર છોડ દો, શ્રી કૃષ્ણ ઉપર છોડ દો, બધું એ સંભાળી લેશે. પણ દિલથી મહેનત કરો. ખાલી કોઈને બતાવવા માટે નહીં, મમ્મી પપ્પાને કે શિક્ષકોને બતાવવા માટે મહેનત ના કરશો. તમે તમારા માટે મહેનત કરો, 100% રિઝલ્ટ મળશે. નીટ ના પતે ને ત્યાં સુધી તમારા મગજની અંદરથી એવું નહીં વિચારવાનું કે પરીક્ષા પતી ગઈ. બોર્ડની પરીક્ષા ભલે પતી ગઈ હોય, પણ તમારા માટે તો નીટ બહુ મહત્ત્વનું છે. તો નીટની પ્રિપરેશન ચાલુ જ રાખવાની છે, એ ખતમ થવા દેવાની નથી. અને બીજું, જે પેરેન્ટ્સ છે એમને ખાસ એટલું કહેવાનું કે તમારા બાળકો પર ફોર્સ ના કરશો. એમને ખાલી એટલું સમજાવો કે ભાઈ પરીક્ષા મહત્ત્વની છે, પણ પરીક્ષા કરતાં તું વધારે મહત્ત્વનો છે મારા માટે. બસ એમને ફિલિંગ્સ એમને કરી આપો, એમને અને મગજની અંદર એટલું કરી આપો. એમની સાથે બેસો, એમના વિચારો ટાઈમ આપો એમને. હા, પ્લે કરો જ્યાં સુધી આ હા. હવે તો લગભગ 1 મહિના જેવું બાકી છે પરીક્ષાને. કેમ કે બાળક, બરાબર. પરીક્ષા મહત્ત્વની છે, હા. પણ બાળક એના કરતાં વધારે મહત્ત્વનું છે. બાળક એના કરતાં પણ વધારે એટલે અપેક્ષા રાખો બાળક પાસેથી, પણ એટલી બધી અપેક્ષાઓ ન રાખશો કે બાળક બિચારું દબાઈ જાય, દબાઈ જાય. કે એનું પરફોર્મન્સ જ ના કરી શકે. હમ. માટે ખાલી એને કહો કે બેટા તું તારી મહેનત કર, હમ. જે થવું એ થશે, જે આવવું એ આવશે. ઓકે. જો આપણી બાળક કેવું સખત મહેનત કરશે, જય સાહેબ. બસ વિશ્વાસ રાખો અને બાળક ઉપર, દિવસમાં અમુક સમય બાળકો સાથે પણ વાતચીત સ્પેન્ડ કરો. કરતા રહો, એમના વિચારો જાણતા રહો, એમના વિચારોમાં એમને ક્યાંક એમને કોઈ તકલીફ શું તકલીફ લાગતી છે હોય, એ એ તકલીફ લાગતી હોય, વિષયને લગતી નહીં, અથવા તો એમના કોઈ પણ કોઈ તકલીફ પણ લાગતી હોય. એમના માનસિક જે પણ તકલીફ હોય દૂર કરવાનું કેમ કે પ્રયત્ન બાળક કરવો છે ને, હા, જોઈએ. હવે બાળક છે ને સ્કૂલ કરતાં વધારે ઘરે રહેશે, ઘરે રહેશે. કેમ કે હવે રીડિંગ વેકેશન આવશે. ઓકે. એટલે બેટર છે કે શિક્ષકો કરતાં હવે માતા પિતાની જવાબદારી વધી જશે. ઘરનો માહોલ પણ બહુ ક્લિયર કરી દો, પોઝિટિવ રાખો. પોઝિટિવ રાખો. ઓકે. ઘરની અંદર ઝઘડા બગડા થતા હોય તો બંધ કરી દો 2-3 મહિના માટે, પરંતુ પોઝિટિવ વાતાવરણ રાખો. અને બાળકને કદાચ પ્રવૃત્તિ કંઈ કરતું હોય, જેમ કે ટીવી જોયું હોય એને, કે ભાઈ થોડીક વાર માટે ફ્રેશ થવા માટે મોબાઈલ યુઝ કરતા હોય, તો એને કરવા દો.
એની પર કોઈ પાબંદી ના લગાવશો કે ભાઈ આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું. બસ એને થોડીક માટે ફ્રેશ થવું જોઈએ તો કરવા દો, કાં તો પછી એને એટલું જ વાક્ય કહો કે જો ભાઈ તારે જે કરવું હોય એ કર, મારે તો માર્ક્સ જોઈએ, ઓકે. મારે મહેનત જોઈએ, બાકી તારે વાંચવું હોય એ વાંચ, ઊંઘવું હોય તો ઊંઘી જા, ખાવું હોય તો ખા, નહીં તો આરામ કર. એને રિલેક્સ કરી દો, એને છોડી દો. આ છેલ્લા મહિનાઓની અંદર બાળકનું પરફોર્મન્સ સુધરશે. ખૂબ સરસ. તો મિત્રો, આજે આપણે જાણ્યું બાયોલોજી વિશે અને આપણે તેમાંથી પેપર સ્ટાઇલ અથવા તેના MCQs, તેના IMPs વગેરે આપણે જાણ્યા. ખૂબ જ સુંદર માહિતી આપી જયેન્દ્ર સરે. અને હવે આપણે મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તો બન્યા રહો વિશ્વાસ ડિજિટલ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.